જય માતાજી, જય જોહાર। કેમ છો મિત્રો બધા? તમે સારા હશો એવી આશા રાખું અને અમે બધા સારા છીએ। તો મિત્રો મારા વ્લોગની શરૂઆત મેં પાછી 2026માં કરી છે અને આ 2026નો મારો પહેલો વ્લોગ છે। તો તમે પ્લીઝ મારા વ્લોગને જોતા રહેજો અને જે તમે મને જે આગળ સપોર્ટ કર્યો છે એવી રીતે મને સપોર્ટ કરજો। તો મેં મારી આ ચેનલને વધારે ગ્રો કરી શકું તો તમે મારી ચેનલને સપોર્ટ કરજો। તો મિત્રો મારી ચેનલને હવે મેં જેમ બને તેમ વધારે ગ્રો કરું એવી આશા રાખું છું, એટલે તમે મને સપોર્ટ કરજો અને મેં હવે પછીથી કન્ટિન્યુ ડેઈલી વ્લોગ અપલોડ કરીશ અને પ્રયત્ન કરીશ કે મેં એક દિવસથી નહીં છોડું। તો તમે મને એવી રીતે સપોર્ટ કરજો અને મારો વ્લોગ મિત્રો તમને પસંદ આવે ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો વ્લોગની શરૂઆત મેં આજે બપોરના 3 વાગ્યાથી કરી છે, તો જો તમને મારો વ્લોગ આખો પસંદ આવે ને તો મિત્રો તમે મને મીઠી મીઠી કોમેન્ટ જરૂર કરજો અને જો મારા વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો એન્ડ સુધી। ચાલો મિત્રો, આપણે છે ને મેં ટેલરનું પણ કામ કરું છું, પણ હાલમાં અત્યારે તો મેં મારી બ્લાઉઝ બનાવું છું, કોઈને લેતી નથી। પણ હવે જોવા કે કોઈ પણ મને આપવા માંગતા હોય તો મેં એમ લોકોને બનાવી આપીશ। તો હાલમાં મેં હવે એક બ્લાઉઝ બનાવવાની છું, મારે 2-3 બ્લાઉઝ બનાવવાની થઈ ગઈ છે મારી। તો હવે મેં બ્લાઉઝ બનાવવાની છે તો કટિંગ કરી નાખું અને કટિંગ કરીને પછી તમને મળું। તો મને ધીરે ધીરે થોડું સીવાનું કામ ચાલુ કરું હવે। તો ચાલો મિત્રો, તમને પછી મળું પાછી। આવી રીતના પ્રેસ કરી દેવાનું હોય તો પછી સરખી રીતના કટિંગ થાય વ્યવસ્થિત। તો તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે મારી બ્લાઉઝ મેં બનાવી છે કેવી લાગી, કેવી બની છે। તો તમે મારા બીજા વિડીયોમાં જોજો। પછી અત્યારે તો મેં ખાલી કટિંગ જ કરવાની છે। આવી રીતના પ્રેસ થઈ ગયું છે અને હવે આપણે અસ્તરને પણ પ્રેસ કરી દેવાનું છે બરાબર। એટલું આવું કરટલી વળી ગયેલી છે તો આપણે આને પણ પ્રેસ કરી દેવાનું છે આવી રીતના। અસ્તરને કાપડને બંનેને પ્રેસ કરવાના। તો કઈ કટિંગ થઈ ગઈ છે મિત્રો અને સીવાનું આપણે ધીરે ધીરે સીવશું। જ્યારે થઈ જશે બ્લાઉઝ ત્યારે તમને તે દિવસના વિડીયોમાં બતાવીશ। તો તમે મારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। મિત્રો, આ મારા ઘરના આંગણામાં મેં ઘરે ખાવા માટે શાકભાજી રોપેલું છે, ઘર પૂરતું ખાલી। તમે જુઓ, ટામેટાં છે, રીંગણ છે, ઘણું બધું છે, પણ એ તમને બીજા નવા વિડીયોમાં બતાવીશ। તો તમે મારા બધા વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, તો તમને ખબર પડશે કે મેં કઈ શાકભાજી રોપેલું છે। તો મારા વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો। તો મિત્રો, આજના વ્લોગમાં મેં જે બતાવ્યું એટલું છે। તો મેં બાયણામાં જે શાકભાજી રોપેલી છે ઘરે ખાવા માટે, તો ઓછું ખાતર, દવા કે બધું ઓછું નાખીને ઘરે ખાવાનું માટે રોપેલું એ તમને બતાવ્યું છે। બીજું વધારે છે પણ તે બીજા વિડીયોમાં બતાવું। તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ છે। તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મીઠી મીઠી કોમેન્ટ જરૂરથી કરજો। ચાલો ફરી મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય।